ત્યારે ફરીથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી આવી છે. તમે જોયું હશે, પતંગ મહોત્સવ હોય કે દિવાળી હોય, બધું આ લોકોએ જેલમાં મનાવ્યું હતું. કોના માટે? પરમારથ માટે, બીજાના માટે. આ જેલ જે ગયા છે આ નેતાઓ, એ લોકોના અવાજ માટે ગયા હતા. અને ભાજપે ષડયંત્ર કરીને વધુમાં વધુ જેલમાં રહે એવા પણ પ્રયાસો કર્યા. ક્યારેક આઈઓ હાજર ન રહીએ, ક્યારેક ચાર્જશીટમાં ન મૂકે, ચાર્જશીટમાં દિવસો કાઢે ને અદાલતો પાસે દિવસો ને દિવસો માંગ્યા કરે. અમને ખબર હતી કે તમે જેલમાં નાખવાના તમામ પ્રયાસો કરશો, પણ આખરે જીત તો સત્યની થવાની છે, બંધારણની જીત થવાની છે. અને આખરે અમને જામીન મળ્યા છે. હું તમામને અભિનંદન પાઠવું છું. અને આ જ નેતાઓની સમર્થનમાં અમે 10 જેટલા કિસાન મહાપંચાયતો કરી હતી. અરવિંદ કેજરીવાલ ભગવત માન સાહેબ સુદામડાથી આવે ત્યાંથી શરૂઆત કરી હતી. આખા ગુજરાતમાં સમર્થન મળે એ માટે મહાપંચાયતો કરી, કિસાન મહાપંચાયતો. સાથે સાથે 12,000 જેટલા નાની મોટી મિટિંગો કરી છે આમના સમર્થનમાં. અને 80,000 જેટલા પત્રો અમે ભરાવડાવીને મુખ્યમંત્રી સુધી ગયા હતા અમે.